લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ વિધાનસભા ક્ષેત્ર 38માં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા આજરોજ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા હેઠળ ભવનાથ મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષે મતદાર યાદી સુધારણા બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વર્તમાન પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કાર્યક્રમને ગતિ આપવા સ્થાનિક પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને અનુરોધ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા શહેર અને તાલુકા સ્તરના ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ક્ષેત્રમાં ચાલી રહેલી દરખાસ્તો, દુરસ્તી, જોડાણ કાપણી પ્રક્રિયા અને સ્થાનિક સ્તરે મળતા પ્રતિસાદ અંગે સમીક્ષા કરી વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે સમીક્ષા બેઠક વિશે પ્રદેશ અધ્યક્ષે જે પાઠ આપ્યા, લેસન આપ્યું છે અંગે અમારા દર્શકો આજે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં સરની બેઠક થઈ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ, ધારાસભ્ય બકાજી અને બધા જ મુખ્ય કાર્યકર્તાઓ, મંડળની, તાલુકા મંડળ, શહેર મંડળની ટીમો ઉપસ્થિત રહી નાનામાં નાનું લેસન કઈ રીતે કરવું, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રીને, અને ક્યાંય રહી ના જાય કોઈ, અને કેટલાક કાર્યકર્તાઓ કઈ પદ્ધતિથી કામ કર્યું એની સમીક્ષા કરી, અને ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો એને કઈ રીતે સુધારવી, ક્યાંક કોઈ રહી ગયું હોય સ્થળાંતર હોય, નાનામાં નાની યાદી એટલે છેક ડીપમાં જઈને એને કામગીરી કરવી. અને લગભગ કોઈ આખા માનો કે એક બુથમાં 1000 થી 1100 મતદાર હોય તો 1100 મતદારોની શું પરિસ્થિતિ છે, હા 2002 માં કેટલા હતા, એ પછી ક્યાં સ્થળાંતર થયું, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા બીજા એનું મતદાર યાદી બીજા નામ છે કે નહીં, આ બધી જ સમીક્ષા કરીને બધાનું લેસન આપ્યું. લગભગ બધા બુથોમાં કલોલ વિધાનસભામાં કામગીરી સારી થઈ છે, પરંતુ ક્યાંક ત્રુટી રહી ગઈ હોય એ હવે પૂરી કરવાનું વાત પ્રદેશ અધ્યક્ષશ્રીએ કરી. 9 તારીખની આજુબાજુ જે મતદાર યાદીનો ડ્રાફ્ટ કંઈક થવાનો છે એ પહેલા જેટલું બી થઈ જાય એટલું કરવાનું, અને સુધારણા વધારણા જે રહી ગયા હોય કરવા એના માટે માર્ગદર્શન કરી. ઓકે.